માગતા જ નથી આવડતું. એક ગામડાની અંદર ભગવાન 3 જ્ઞાતિના માણસો ઉપર રાજી થયા. બ્રાહ્મણ ઉપર, પટેલ ઉપર અને હજામ ઉપર. 3 જ્ઞાતિના માણસો ઉપર ભગવાન રાજી થયા. કહ્યું તમારે જોઈએ તે માગી લો. અહીંયા એ સિવાયની જ્ઞાતિના માણસો બેઠા હશે અહીંયા આગળ અને વિચાર કરતા હશે કે અમારી જ્ઞાતિ ઉપર ભગવાન કેમ રાજી ન થયા. જો ઈચ્છા હોય તો પછી ઊભા થઈને મને કહેજો, તમારી જ્ઞાતિ ઉપર આપણે રાજી કરાવશું. પછી કોઈ નહીં બોલે. પેલો હજામ ઊંચો નીચો થવા માંડ્યો, પ્રભુ જલ્દી મને આપો, મને આપો. ભગવાન કે તું હમણાં નીચે બેસી જા. બ્રાહ્મણો વર્ણાનામ ગુરુ. બ્રાહ્મણ તમામ વર્ણનો ગુરુ કહેવાય. એને માગવાનો પેલો અધિકાર છે, માટે એને માગવા દે. હો તો એક મારા ઉપર એવી કૃપા કરો કે અત્યારે તું બગલમાં થેલો ઘાલી જોડી ઘાલીને ઘેર ઘેર ભિક્ષા માગવા માટે જાઉં છું. ચપટી લોટ મળે છે. મને એવી કૃપા કરો કે હું હાથી ઉપર સોનાની અંબાડીમાં બેઠો બેઠો આખા ગામમાં ભીખ માગું. જાણીને દુઃખ માગ્યું. હવે પોતાના બૈરા છોકરાનું ભરણ પોષણ કરવા માટે ઘેર ઘેર ભટકે તોય પૂરું થતું નથી. અને એના ઘરમાં આટલો મોટો હાથી બાંધ્યો હોય, હાથીને ખવડાવવું શું? અને જેને ત્યાં આટલી મોટી સોનાની અંબાડી હોય, ઘરમાં તિજોરી નથી, તાળું નથી, ચોર ડાકો જીવતો મૂકે ખરા? પટેલને કહ્યું તારે શું જોઈએ બોલ? તો કે હું સોનાના હળથી ખેતી કરું. સોનાના હળથી ખેતી કરું એવું કંઈક કરો. હવે લોઢા લાકડાના હળથી કર કે ટ્રેક્ટરથી કર, પણ ખેતી બળદના પૂંછડા આંબળવાનું ઊભું ઊભું. હજામને કહ્યું તારે કે સોનાના અસ્ત્રાથી બધાની હજામત કરું. માગતા ના આવડ્યું. ભગવાને બુદ્ધિ આપી છે, સંતનો સમાગમ છે. માગવો તો એવી રીતે એક વખત એવું માગી લેવું કે ભગવાન કે સંત પણ વિચાર કરતા રહે કે નહીં આને માગતા આવડું. 1977ની સાલમાં અમેરિકામાં સ્વામી સાથે હતા અને તે વખતે ન્યુયોર્કની અંદર ત્યાંના હરિભક્તોએ પ્રમુખ સ્વામીનો પ્રત્યેક જન્મોત્સવ ઉજવેલો. અને એ જન્મોત્સવની અંદર પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી પણ પધારેલા. અને એમણે પોતાના પ્રવચનની અંદર વાત કરી કે આજે પ્રમુખ સ્વામીનો જન્મ દિવસ આપણે પ્રતિક રૂપમાં ઉજવીએ છીએ, તો આપણે ભગવાનની પાસે એવી પ્રાર્થના નથી કરવી કે તમે પ્રમુખ સ્વામીને 125 વર્ષનું આયુષ્ય આપો. એવું નથી માગવું. અહીંયા સભાની અંદર જેટલા બેઠા છો એ બધાએ હું સંકલ્પ કરાવું એવી રીતે માનસીમાં સંકલ્પ કરો એમ કહીને કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ કહ્યું કે હે ભગવાન, મારા દીકરાના 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 જ્યાં સુધી બોલી શકાય ત્યાં સુધી બોલતા જ રહ્યા કે મારા દીકરાના 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 દીકરાને પણ પ્રમુખ સ્વામી પોતાના હાથે વર્તમાન ધરાવે, કંઠી પહેરાવે ને એના આત્માનું કલ્યાણ કરે. ખ્યાલ આવ્યો? કે મારી કેટલી પેઢીઓ સુધી પ્રમુખ સ્વામી આ પૃથ્વી ઉપર રહે તમામનું કલ્યાણ કરે. આને માગ્યું કહેવાય, આને બુદ્ધિથી માગ્યું કહેવાય, ભક્તિ ભાવથી માગ્યું કહેવાય, સાચા અર્થમાં માગ્યું કહેવાય. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે પરીક્ષિત, પ્રહલાદજીએ ભગવાનની પાસે આ માગણી કરી કે મારી શરીરની રક્ષા તેને હું સાચી રક્ષા માનતો નથી. ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી મારી રક્ષા કરો તો સમજો કે તમે મારી રક્ષા કરી સાચી. આવી પ્રકારની માગણી પ્રહલાદજી પોતે ભગવાનની પાસે કરી શકે એની પાછળનું કારણ
માતાના ઉદરની અંદર હતા, સુષુપ્ત અવસ્થાની અંદર હતા, ત્યારે નારદજીની વાણી તેમણે સાંભળેલી. માતા પિતાએ પોતાના બાળકોને મંદિરમાં લઈ જવા, સાધુ સંતોની પાસે લઈ જવા, પણ આજે માતા પિતા બાળક રડતું હોય, છાનું ન રહેતું હોય, દૂધ ન પીતું હોય તો શું કે એ બાવા આવ્યા સુઈ જા. અરે બાબાએ શું તપારો બાપ માર્યો છે, બાવાનો ડર લગાડેલો, બાવા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એવા પવિત્ર સંતો બનાવ્યા કે એનું દર્શન કરતાની સાથે આપણને શાંતિ થાય. નાના બાળકો દોડતા દોડતા સંતની પાસે આવી શકે એવી પ્રકારની વેશભૂષા છે. પહેલા એવા બાવા હતા, જટાન દાઢીન, મોટી મોટી ખોપરાની માળા પહેરે ને ભભૂતિ લગાવે ને બિહામણું રૂપ ધારણ કર્યું હોય, આંખો લાલ હોય, ગાંજા ને ચલમ પીતા હોય એટલે બરાબર છે, બાવા બરાબર, ત્યાં ડર લાગે. આ સંતોની પાસે તો સામેથી મોકલવા. ડોક્ટર સ્વામીના શબ્દોમાં કહીએ તો બાળક નાનો હોય, સૌથી પહેલો એને ભગવાનના નામનો શબ્દ ઉચ્ચાર થાય એવી રીતે શીખવાડો. બેટા મમ્મી બોલ, પપ્પા બોલ. પપ્પો ને મમ્મી બોલવાનો જ છે મોટો થયા પછી. માતા સાચા અર્થની અંદર માતા ક્યારે કહેવાય કે બાળકને એમ કે બેટા ઘનશ્યામ બોલ, સહજાનંદ બોલ, સ્વામિનારાયણ બોલ, નીલકંઠ બોલ, ભગવાનનું નામ બોલતા શીખવાડ. બાળકોને સંસ્કાર આપવાની બહુ જરૂર છે. ઘણાને એમ થાય કે બાળકોને ક્યાં લઈ જવા, ઘણા તો એમ જ કહેતા પરચુરણ ભેગું લઈને ના આવવું. પરચુરણ કે પરચુરણ ભેગું નહીં લઈ આવવું. બાળક અહીંયા પારાયણમાં, પ્રવચનમાં, મંદિરમાં આવીને સૂઈ જાય ને તો પણ ત્યાંના વાતાવરણની એના માનસ ઉપર અસર થતી હોય છે. આપણને લાગે બાળક સૂઈ ગયું, પણ મનોચિકિત્સકો એમ કહે છે કે જાગ્રત માણસ, ઉંમરલાયક માણસ જાગ્રત અવસ્થામાં સાંભળે છે એના કરતા પણ 1000 ગણું સૂતેલું બાળક સાંભળતો હોય છે. કારણ કે આપણા માનસમાં, આપણી બુદ્ધિમાં 50-60 વર્ષનો કેટલો કચરો ભર્યો હોય છે. અને બાળકનું માનસ પણ નિર્મળ છે, પવિત્ર છે, ચોખ્ખું છે, ખાલી છે, એને અસર થાય છે. સ્વામી કહે છે કે બાળકોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ તમારે પસ્તાવાનો વારો આવશે. પછી કંટાળે. છોકરાઓ તમને ઓલ્ડ મેન હાઉસમાં મોકલી આપે, વૃદ્ધાશ્રમની અંદર. ક્યાં મોકલે? ત્યાં સારું છે એટલું ત્યાં મોકલે, ઉપર મોકલી દે. માતા પિતા પોતાનું કર્તવ્ય ચૂકે. એક દાદાજી છે ને ગામડામાં વૃદ્ધ થયા, અને પછી કહેવાય છે ને કે માણસ વૃદ્ધ થાય એટલે ગમે ત્યારે ખાવાનું માગે, ગમે તે પીવાનું માગે, અને એટલું કટકટ વધી જાય કે પેલા ઘરવાળા બધા કંટાળે. એની પત્નીએ દીકરાને ફરિયાદ કરી કે આ દાદાજી છે ને, તમે તો જતા રહો ઓફિસે. એટલે તમને તો ખબર ના હોય, વારે 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 એટલી ધમાલ કરે છે. આનો કંઈક ઉપાય કરો. દીકરાએ કહ્યું કે આપણે કંઈક કરીએ. દીકરો છે ને બજારમાં જઈને મોટો ઘંટ લઈ આવ્યો, ઘંટ, અને બરાબર બાપુજીના માથા ઉપર, ખાટલા ઉપર લટકાવ્યો અને દોરી લગાવીને એ પાંગતે બાંધી દીધી. અને કહ્યું બાપુજી તમારે હવે બોલવાનું બંધ, મૌન. તમે બોલ્યા કરો છો, બહુ કટકટ કર્યા કરો છો, માથું દુખી જાય કોઈનું. પાણી જોઈતું હોય, ચા જોઈતી હોય, ખાવાનું જોઈએ એટલે ઘંટ વગાડવાનો તમારે, બસ. વૃદ્ધાવસ્થા તો ગુલામી છે. તો જેને વૃદ્ધાવસ્થા આવ્યો એને પોતાને ખબર પડે. એને કહ્યું બેટા તું કેમ ચાલ.
બોલવાનું બંધ, મૌન ધારણ. થોડી વાર થઈને ઘંટ વાગે. એના દીકરાનું નામ, નાનો બાળક હતો એનું નામ રમેશ. એટલે એની મમ્મી બોલાવે, રમેશ અહીંયા આવજો, દાદાજીને શું જોઈએ છે? પાણી લઈ આવે. ફરીથી ઘંટ વાગે, શું જોઈએ? ચા જોઈએ. એટલે પેલો ચા ઢોળતો લાવે. દાદાજીને વૃદ્ધ અવસ્થા, હાથની અંદર લકવો થયેલો, ચાનો કપ હાથમાં લઈને ચાનો કપ હાથમાં લીધો ને ઢોળાણો. ફરીથી ઘંટ વગાડ્યો. 5 દિવસની અંદર એના પુત્રવધુ કંટાળી ગયા. પુત્રવધુ તો કંટાળ્યા, પેલો દીકરો કંટાળી ગયો રમેશ, કે જ્યારથી આ દાદાજીના માથા ઉપર ઘંટો લટકાવ્યો છે, દાદાજીના માથે નહીં મારા. કારણ કે એ ઘંટ વાગે એટલે બધું આપવા આવવું પડે ને પૂછવા આવવું પડે ને, બારે રમવા જવાતું નથી ને. દાદાજી બરાબર સૂતા હતા, નિશાણી લીધી, મોટું ટેબલ લીધું ને ઘંટ ઉતાર્યો રમેશે. ઉતારીને બાજુના રૂમની અંદર અભરાઈમાં ચડાવી દીધો. દાદાજી 4 વાગે જાગ્રત થયા ને આમ દોરી હાથમાં લીધી, વાગે હોય તો વાગે ને. એનો દીકરો ઓફિસથી આવ્યો, બેટા 4 વાગ્યા, 4 ના 6 વાગ્યા, 8 વાગ્યા, હજી મને ચા મળી નહીં. અરે બાપુજી, તમારા માટે આટલી વ્યવસ્થા કરી આપી છે, ઘંટ વગાડો હાજર. અરે પણ વાગે તો ને કોઈ આવે. જોયું તો ઘંટ જ ન મળે. રમેશને બોલો, બેટા રમેશ, આપણે ઘંટ લટકાવો તો જોયો કે હા, એ તો મેં ઉતારીને અભરાઈમાં મૂકી દીધો. કેમ? કે બાપુજી, તમે જયારે દાદાજી જેવા દાદાજી થાવ ત્યારે તમારા માથે લટકાવવા માટે નહીં જોઈએ, એડવાન્સમાં મૂકી દીધો અત્યારથી. યાદ રાખજો, તાજા પરણેલા. જો બાળકોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ ઘંટ લટકાવશે. તો કહેવાનું તાત્પર્ય, શાસ્ત્રો અને સંતો, સદગ્રંથો આપણને એ સમજાવે છે કે ગ્રહસ્થાશ્રમની અંદર છીએ તો આપણું પોતાનું કંઈક અંશે કર્તવ્ય બની રહે છે. બાળકો માટેનું, વૃદ્ધો માટેનું કર્તવ્ય બની રહે છે. એ કર્તવ્ય નિભાવવામાં ન આવે તો પાછળથી એનું દુઃખ ભોગવવું જ પડે છે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, આવી રીતે પ્રહલાદજીએ ભગવાનની પાસે ભગવાનની ભક્તિ માગી, ભગવાન એના ઉપર રાજી થયા, તથાસ્તુ કહ્યું. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એક સંતો ગામની અંદર પધાર્યા. એમાં એક નાનો બાળક એટલો સંસ્કારી ને સદાચારી હતો, પૂર્વજન્મની કઈ સાધના બાકી હશે. સંતોએ એને વર્તમાન ધરાવ્યા, એને કંઠી પહેરાવી અને આજ્ઞા કરી સંતોએ દરરોજ સવારના માળા કરવી, પૂજા કરવી, સ્વામિનારાયણનું નામ લેવું, તિલક ચાંદલો કરવો. પણ એનો બાપ છે ને હિરણ્યકશિપુને ટપે એવો હતો. એને કહ્યું કે આ તું ભેંસ ભડકામણું, આ સ્વામિનારાયણ શું નવું શું લઈ આવો? આપણો બાપ દાદાનો ધર્મ છોડીને તો અહીંયા ક્યાં વળગ્યો? ઘણા એવું હોય છે, આપણો બાપ દાદાનો ધર્મ મૂકી અને આમાં ક્યાં વળગ્યો? લોકોની માનસ પટ ઉપર કેવી વિચારધારા હોય છે. હંમેશના માટે લોકો આ શબ્દોની મારામારીમાં આ વિષય ઉપર ઝઘડતા જ આવ્યા છે. મારો ધર્મ મોટો ને તારો ધર્મ છોટો, મારા ભગવાન મોટા ને તારા ભગવાન ખોટા. કેટલું અજ્ઞાન છે, કેટલો વહેમ, કેટલી પછાત વૃત્તિ છે કે જે માણસ એમ કહેતો હોય કે મારો ધર્મ મોટો ને તારો ખોટો, તો સમજો કે એ ધર્મના વિષયની અંદર કંઈ પણ સમજો જ નથી. ધર્મ દુનિયાની અંદર 5-25 નથી, ધર્મ એક. જેમ ભગવાન એક એમ ધર્મ પણ એક છે. કોઈ પણ સંપ્રદાયની અંદર જાઓ અને ધર્મની પરિભાષા
ધર્મની વ્યાખ્યાની બાબતમાં એને પૂછવામાં આવે તો ધર્મના પાયાની અંદર સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ આ ધર્મના ગુણો છે. કોઈ વિદ્વાને લખ્યું ને કે મોટા મોટા સાહિત્યકારો પોતાના પુસ્તકની અંદર લખે, ઇતિહાસ લખવા માટે બેસે ત્યારે લખે કે આજ સુધીના ઇતિહાસની અંદર કેટલા ધર્મ યુદ્ધો થયા. ધર્મયુદ્ધ ભ્રામક શબ્દ છે. ધર્મ દ્વારા કદાપી યુદ્ધ ન થાય. ધર્મ કોઈ દિવસ યુદ્ધ કરાવે નહીં. ધર્મ વિષય નથી, વિષય વિશ્વાસ છે. વિષય વિભિન્નતા ઉભી કરે, જ્યારે વિશ્વાસ એકતા સાધે છે. આપણે હિન્દીને વિષય કહીએ એટલે ગુજરાતી કરતા જુદો થયો. ઇંગ્લિશને વિષય કહીએ, મેથેમેટિક્સ કરતા જુદું થયું. વિષય વિભિન્નતા ઉભી કરે અને વિશ્વાસ એકતા સાધે છે. તમને મારામાં વિશ્વાસ હોય, મને તમારામાં વિશ્વાસ હોય તો આપણે એકબીજાની નજીક આવીએ છીએ. પ્રમુખ સ્વામીજી હંમેશા માટે કહે છે કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે એનું નામ ધર્મ. ધર્મ માણસની નજીક લાવવાનું કામ કરે છે. બે માણસ ઝઘડે છે, મંદિરમાં આવ્યા પછી પણ ઝઘડે છે, એ ધર્મનો ઝઘડો નથી, અધર્મનો ઝઘડો છે. હૈયામાં અધર્મ બેઠો છે, દુરાચાર બેઠો છે, અહંકાર બેઠો છે, ઈર્ષા બેઠી છે, આ માયાના ભાવો બેઠા છે. એટલા માટે બે માણસ ઝઘડે છે. ધર્મયુદ્ધ નહીં, અધર્મયુદ્ધ કહેવું જોઈએ. ધર્મ જો માણસના જીવનની અંદર આવે તો એને કોઈ જાતનો ઝઘડો જ નથી રહેતો. ધર્મ એ પ્રવચનનો વિષય નથી, આચરવાનો વિષય છે. ધર્મ એ વાર તહેવારે પહેરવાના કપડા નથી, શરીર ઉપરનું ચર્મ છે. આપણામાં ધર્મ છે, સમાજમાં ધર્મ તમને દેખાશે ક્યારે? શ્રાવણ મહિનો, ચાતુર્માસ ચાલતો હોય, આપણને લાગે કે ઓહો, લોકો કેટલા બધા ધાર્મિક છે. શ્રાવણ મહિનાની અંદર શિવજીના મંદિરમાં લાઈન લાગે લાંબી, અને પેલું બીલીપત્રનું ઝાડ આખું, પાંદડા બધા ખલાસ થઈ જાય. બીલીપત્રના ઝાડના તમામ પાંદડા વીણી વીણીને શિવજીને ધરાવે. અને ગમે તેટલા ફૂલના હાર આવે તે પણ વેચાઈ જાય. ખાલી શ્રાવણ મહિના પૂરતું જ. જો અમુક સમયના માટે જ ધર્મનું પાલન થતું હોય તો સમજવું કે આપણે કપડાની જેમ પહેરીએ છીએ, વાપરીએ છીએ. વાર તહેવારે પહેરવાના કપડા નથી, એ તો શરીર ઉપરનું ચર્મ છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર જેમ આપણા શરીરની અંદર ચામડીનો સંબંધ છે, એવી રીતે ધર્મનો સંબંધ આપણા જીવનની અંદર રહેવો જોઈએ. ધર્મ એક છે, ભગવાન એક છે. પણ ઘણા લોકો એમ માને કે અમે અમારા બાપ દાદાનો ધર્મ ન છોડીએ. બાપ દાદાનો ધર્મ. પેલા એ શેઠે છે ને બિલાડી પાડેલી, કરિયાણાનો વેપાર હતો, ઉંદરડાનો ઉપદ્રવ બહુ વધી ગયો, બિલાડી પાડેલી. વૈષ્ણવ ભક્ત હતા. બિલાડી સાથે એટલી બધી આત્મીયતા અને પ્રીતિ થઈ ગયેલી કે પૂજા કરવા માટે બેસે ને ઠાકોરજીને ધરાવવાનું દૂધ હોય એની અંદર મોઢું નાખે. શેઠે વિચાર કરો કે આ તો યોગ્ય ન કહેવાય, આપણે બિલાડીને બાંધી દો એક બાજુ, શાંતિથી ભજન થાય, ભગવાનની પ્રાર્થના થાય, પૂજા થાય, ને દૂધ એઠું ન કરે. બિલાડીને એક બાજુ દોરીથી બાંધીને પછી પૂજા કરવા માટે બેસે. એનો નાનો બાળક હતો, હંમેશા આ ક્રિયા જુએ. થોડા સમયની અંદર એવું બન્યું કે આ શેઠને હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ થયું. એના દીકરાએ વિચાર કર્યો કે આપણો બાપ દાદાનો ધર્મ છોડવો ન જોઈએ. એને પૂજા ચાલુ રાખી, બિલાડીને બાંધે, પૂજા કરવા માટે બેસે.
પણ શેઠના વિયોગની અંદર બિલાડી મરી ગઈ. એટલે દીકરાએ વિચાર કર્યો કે ભાઈ બિલાડી બાંધ્યા વગર તો પૂજા થાય નહીં. બાજુમાં કોઈને ત્યાં બિલાડી હતી અને ત્યાં જઈને કહું તમે મને કલાક માટે બિલાડી આપશો તમારી, કે કેમ? એમ એ મારો બાપ દાદાનો ધર્મ છે. મારા બાપુજી બિલાડી બાંધીને પૂજા કરતા હતા અને બિલાડી બાંધવો ને પૂજા ન કરું ત્યાં સુધી પૂજા અધૂરી. અરે તારા બાપુજી બિલાડી શું કામ બાંધતા હતા એનો તો થોડો વિચાર કર. કે નહીં, બાપુજી બિલાડી બાંધીને પૂજા કરતા, બાપ દાદાનો ધર્મ ન છોડાય. ઘણા લોકો એમ કે છે અરે બાપ દાદાના સમયની અંદર ધોતિયું પહેરતા હતા, માથે ફેંટો બાંધતા હતા, કેડિયું પહેરતા હતા. અત્યારે તમે પેન્ટ શર્ટ પહેરતા કેમ થયા? દાદાજીના સમયની અંદર તો લાકડાના ચૂલા હતા ને છાણાના ચૂલા હતા ને એનામાં રસોઈ પકાવતા હતા. તમે ગેસના ચૂલા કેમ વાપરો છો? દાદાજીનો ધર્મ પાળો ને. આપણે જાણીએ છીએ કે ધુમાડો ખાવો ન પડે, સગડી ફૂંકવી ન પડે, આંખોમાંથી પાણી ન નીકળે, બળતરા ન થાય અને સરળતાથી સહજતાથી જલ્દીથી રસોઈ તૈયાર થાય. એટલા માટે આપણે સ્વીકાર્યું છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જ્યાં જવાથી, જેને મસ્તક નમાવવાથી, જેની શરણાગતિ સ્વીકારવાથી આપણી સાધનાની સમાપ્તિ જલ્દીથી થઈ જાય અને આપણે આ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકીએ એવો કોઈ પણ ગુરુ કે સંત આ દુનિયાની અંદર હોય તો ત્યાં જઈને મસ્તક ઝુકાવવું જોઈએ. પણ નહીં, અમે તો એક જ દુકાનેથી શાકભાજી લઈએ છીએ, ત્યાં હડેલા હોય, બગડેલા હોય, કથળેલા હોય, ગંદા હોય, મોંઘા ભાવના હોય, ત્યાંથી જ લો. બાજુમાં સસ્તા હોય તો ન લો, કંઈક સારા હોય તો ન લો. કે નહીં, અમારો તો વર્ષોથી ત્યાં જ લેવાનો. ત્યાં જેમ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ વિચારવાની થોડી જરૂર છે. સુખદેવજીએ કહ્યું ત્યાર પછીની કથાની અંદર એક ત્રિકૂટ નામનો પર્વત છે અને પર્વતની તળેટીની અંદર એક સુંદર મજાનું સરોવર છે. એ સરોવરની અંદર એક મોટો મગરમચ્છ રહેતો હતો. બાજુના જંગલમાં એક હાથી પોતાની હાથણીને બાળ બચ્ચાઓ સાથે રહેતો હતો. એ ઉનાળાના ધગધગતા તાપની અંદર શાંતિ મેળવવા માટે પોતે સરોવરમાં સ્નાન કરવા માટે સપરિવાર આવ્યો. સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો અને મંડ્યો નાહવા. ફુવારાથી નાહવા માંડ્યો. ફુવારાથી સૂંઢમાં પાણી ભરી પોતાના શરીર ઉપર ઉડાડે, પોતાના પરિવારના સભ્યો ઉપર ઉડાડે. ભેંસ બ્રાહ્મણને ભાજી, પાણી દેખીને રાજી. ભેંસ એટલે કાળી ચામડી જેને જેને હોય, જેને કાળી ચામડી હોય એવા પશુ અને પ્રાણીને વધારે ગરમી લાગે. ભેંસ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણોને પાણી બહુ. અત્યારે તો ખબર નથી, બાકી પેલા બ્રાહ્મણો આમ યાત્રા કરવા માટે નીકળે કે ક્યાંય પણ જાય, મુસાફરી કરવા જાય કે ભિક્ષા માંગવા માટે જાય ને આજુબાજુના ગામમાં જાય ને રસ્તામાં નદી આવે ને પાણી જોયું નથી ને કપડા ઉતારી નાયો નથી. આ સંત મહાત્માને છે ને એ પણ બ્રાહ્મણમાં નંબર લાગે. હો, તમે તો દિવસના એક વખત નાતા છે, 3-3, 4-4 વખત નાય સંતો. અને સંતોનો ઉતારો આપવાનો હોય ને ત્યારે પેલા પાણીનો વિચાર પેલા કરે. સુરતમાં પારાયણ હતી અને અમારો ઉતારો છે ને અંબાલાલભાઈ ત્યાં હતો. એ 12-15 સંતોનો ઉતારો ત્યાં હતો અને સવારના પાણી ખલાસ થઈ ગયો. અંબાલાલભાઈએ કહ્યું કે સ્વામી, છેલ્લા 20 વર્ષથી મારા મકાનમાં કોઈ દિવસ પાણી ખલાસ થયું નથી. આ પહેલી વખત કે ઉતારો પહેલી વખત આપ્યો, પહેલી વખત જ ખાલી થાય ને. ભેંસ બ્રાહ્મણ ને ભાજી, પાણી દેખીને રાજી. મંડ્યો નાવા.
સરોવરની અંદર મોટો મગરમચ્છ રહેતો હતો ને એને આ બધી ક્રિયાઓ જોઈને એને વિચાર કરો, મારા નગરની અંદર આવ્યું કોણ? ફરતો ફરતો આવ્યો અને આવીને સીધા હાથીના પગને પોતાના મુખની અંદર પકડ્યો અને માંડ્યો ખેંચવા. હાથીએ પોતાની પત્નીને કહ્યું, પ્લીઝ હેલ્પ મી, મને મદદ કર. આ મારો પગ પકડાણો છે, મગર મને અંદર લઈ જાય છે, હમણાં મારી નાખશે, હમણાં તારો સેતો ચાંદલો ભૂસાઈ જશે, મદદ કર. વારે વારે કરગરી કરી કરીને કહેવા માંડ્યો, પરંતુ પેલી હાથણીએ વિચાર કર્યો કે તારો પગ છોડીને મારો પગ પકડે તો. હાથીએ પોતાના બાળ બચ્ચાને કહ્યું કે મને મદદ કરો, મને આમાંથી ઉગારો, મુક્ત કરો. બાળ બચ્ચાએ વિચાર કરીને કહ્યું, તમારો પગ પકડીને અમારો પકડે તો અમારે મરવું નથી. અને તે વખતે હાથીને વિચાર થયો કે જેને હું પોતાના મારા માનતો હતો એ આ આપતકાળની અંદર, દુઃખના પ્રસંગની અંદર મને મદદ કરવા માટે ઉભા રહ્યા નથી. સ્વાર્થમય સંસાર છે. દુનિયાના સંબંધો રેતીના થાંભલા જેવા છે. દુનિયાના સંબંધો રેતીના થાંભલા જેવા છે. એને અઢેલો નહીં તો જ એની શોભા છે. સિમેન્ટ ન હોય અને એકલો રેતીનો થાંભલો તમે કદાચ ઉભો કરો, ઉભો ન જ રહે, પણ કદાચ માનો કે ઉભો રહ્યો, પણ એને અઢેલો તો એને ટેકો દોતો કડડ ભૂસ કરતું નીચે. એમ પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, બેન બેન વચ્ચે, સગા સંબંધીની વચ્ચે જે કંઈ આત્મીયતા જેવું જણાય છે, મમત્વ જેવું જણાય છે, કેવું છે? સ્વાર્થમય છે. જ્યાં સુધી પિતાજી 10,000 પગાર લાવીને ઘરમાં આપતા હોય ત્યાં સુધી બરાબર. રિટાયર્ડ થાય, નિવૃત્ત થઈ જાય, પગાર આવતો બંધ થઈ જાય, નાખો ખૂણામાં. સ્વાર્થ પૂરો થયો. સ્વાર્થીયો સંસાર તેમાં રહ્યો રચ રચ. સ્વાર્થીઓ સંસાર તેમાં સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. ભજી લે ભગવાન સાચા સંતને મળી. સ્વાર્થીઓ સંસાર તેમાં રચ્યો લથબથી, સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ. આ દુનિયાની અંદર હેત જેવું, પ્રેમ જેવું, મોહ જેવું, અતિશય રિલેશનશીપ જેવું દેખાય છે, પણ એના પાયાની અંદર સ્વાર્થ છે. મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં. મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં. અહીંયા તો લોકોના દિલમાં દિમાગ છે. છોકરી કે છોકરો પસંદ કરવાનો હોય તો સૌથી પહેલો વિચાર કરે કેટલું કમાય છે, મોટર ગાડી બંગલા છે કે કેમ, કેટલું ભણ્યો છે. મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં. અહીંયા તો લોકોના દિલમાં દિમાગ છે. કેટલો બધો સ્વાર્થ છે. આ તો સ્વાર્થ છે એટલા માટે તો આપણે મંદિરે જઈએ છીએ.
કોણ ભલાને પૂછે છે? કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? દુનિયા એવી છે, કોઈ ભલાને પૂછતું નથી, બુરા માણસને પૂછતું નથી. કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? મોહબ્બતથી છે બધા નિસ્બત કે અહીં કોણ ખરાને પૂછે છે? અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે? હમણાં 2 દિવસ પહેલા અત્તરની ફેક્ટરીમાં જઈ આવ્યા. અહીંયા જો આ લગાડે પેકેટ. આપણે દિનેશભાઈ ને ત્યાં ગયા હતા ને. દિનેશભાઈ આપણા અત્તરની ફેક્ટરી છે ને તામ્રમમાં કૂચો કાઢીને ડસ્ટબિનમાં. અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો સંજોગો ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? માણસને દુઃખ આવે ત્યારે પ્રભુ તારા વગર આમાંથી કોઈ મુક્ત કરનાર છે નહીં. સંસાર સ્વાર્થમય છે. ગમે તેટલો ગાઢ સંબંધ હોય, દુનિયામાં એક માણસ તો એવો બતાવો, એક મિત્ર તો એવો બતાવો કે જેને નિસ્વાર્થ પ્રેમ હોય. પ્રાણ પાથરે એટલો પ્રેમ બતાવતી પત્ની હોય, ભાઈ હોય, પિતા હોય, પુત્ર હોય, પણ સાચો પ્રેમ આ દુનિયાની અંદર કોઈ પણ આપી શકે તેમ હોય તો ભગવાન અને સંત, જેને કોઈ સ્વાર્થ નથી. અર્ધાંગીની ધર્મપત્ની ગમે તેટલો પ્રેમ કરે, પણ એને તમારી પાસે આશા છે, અપેક્ષા છે, સોનાના દાગીના મળે, સુખ સગવડના સાધનો મળે, બેંક બેલેન્સમાં થોડો કંઈક વધારો થાય, ઘણી ઘણી કામનાઓ એના હૈયાની અંદર ગુપ્ત રીતે પડેલી હોય છે. ત્યારે સંત અને ભગવાન નિરપેક્ષ તત્વ નિસ્વાર્થ ભાવે આપણને પ્રેમ કરતા હોય છે. આપણા માટે ઘસાય છે, આપણા માટે પોતાના જીવનની અમૂલ્ય પળો આપણા માટે વાપરે છે, એના માટે વિચરણ કરે છે. એટલું તો નક્કી રાખવું જ જોઈએ કે આ પ્રારબ્ધ પ્રમાણે આપણને શરીર મળવું છે, પણ આપણા સાચા સગા જો કોઈ હોય તો ભગવાન અને સંત છે. એ જ આપણને સાચું સુખ અને સાચી શાંતિ આપી શકવાના છે. સંતો ઘણી વખત વાત કરે છે. એક ગામમાં મહાત્માજી પધાર્યા, પછી ગામના માણસોને ભેગા થઈને વાત કરી કે જો આ સંસાર સ્વાર્થમય છે, આમાં કોઈ કોઈનું સગું છે જ નહીં. એવી જોરદાર ત્યાગ વૈરાગ્યની વાતો કરી. એક યુવાન ઉભો થયો, એને કહ્યું મહાત્માજી બીજી બધી વાત કરવી હોય તો કરજો, પણ આ વાત નહીં કરતા, કારણ કે મારા માને, મારા બહેનને, મારા ભાઈને, મારી ભાભીને મારા ઉપર એટલો બધો પ્રાણ પાથરે એટલો પ્રેમ છે, અને તમે આવી વાતો કરો, મને માને આમ આવતું જ નથી. મહાત્માજી કહ્યું બોલ, તારે અનુભવ કરવો છે કે તૈયાર? તો કે એક કામ કર, તું ઘેર જા અને ઘરમાં દાખલ થતાની સાથે થાંભલી, થાંભલો, પિલર જે કંઈ હોય એની સાથે ખોટે ખોટું અથડાજે. નીચે પૃથ્વી ઉપર ઢળી પડવાનું, મોઢામાંથી ફીણ કાઢવાના, અને મૂર્છાવશ થઈ ગયો એ રીતે ચતાપાટ પડવાનું. ત્યાર પછી તું બધું નાટક જોઈએ રાખજે. છેલ્લે હું આવીશ અને હું તને બતાવું કે તને તારા સગા સંબંધીઓને તારા ઉપર કેટલો પ્રેમ છે. અને વિશ્વાસ હતો પોતાના માતા પિતા અને ભાઈ બંધુઓ સાથે. ઘેર જઈને થાંભલી સાથે અથડાણો પૃથ્વી ઉપર પડ્યો અને બધાએ દોડતા દોડતા આવ્યો કે દીકરાને કંઈક થઈ ગયું, મારા બેટાને કંઈક થઈ ગયું, મારા ભાઈને કંઈક થઈ ગયું, ડોક્ટરને બોલાવો, દવા દારૂ કરો. હવે જેના નખમાં રોગ ના હોય એને ડોક્ટર કેવી રીતે નિદાન કરે કે આને રોગ કયો થયો છે? નાટક જ હતું. ડોક્ટરે કહ્યું મને આમાં કંઈ જ ખબર પડતી નથી. અમુક દર્દ એવા છે કે એ દર્દનું નિદાન કરવા માટે હજી સુધી દુનિયામાં કોઈ સાધનો શોધાયા જ નથી. બાળકને નિશાળે જવું ના હોય ને તો શું કે મમ્મી મને પેટમાં બહુ દુખે છે. હવે એના માટે કોઈ બેરોમીટર ખરો કે બગલમાં ઘાલો એટલે તરત ખબર પડે કે દીકરો સાચું બોલે છે ખોટું. માથું બહુ દુખે છે,
કઈ રીતે ખબર પડે? તાવ આવ્યો તો હાથ લગાડો એટલે ખ્યાલ આવી જાય. ડોક્ટરે કહ્યું આમાં મને કઈ સમજણ પડતી નથી. ભૂવા ડાકલા વાળાને પેલા ધૂણવા વાળાને બોલાવ્યો, ભૂવાને. અડધો કલાક ધૂણ્યો, કેટલાય બધા અડદ ને મગ ને ચોખા ને એના પર ઉડાડ્યા, જરાય ફેરફાર ન થયો. કેટલાય દોરા ધાગા કર્યા ને કેટલી માનતા રાખી. ઘણું ઘણું કરવા છતાં પણ આ દીકરો એમ નામ સૂતો રહ્યો. પછી છેવટે મહાત્માજી આ ભિક્ષામ દેહી. અરે મહાત્માજી અત્યારે તમને શું ભિક્ષા આપી? કે શું થયું? કે આવું થયું કે એને જીવતો કરવો હોય તો એની ચાવી મારી પાસે છે. ઓહ, પધારો પધારો પધારો. મહાત્માજી અંદર આવીને દીકરાનો હાથ પોતાના હાથમાં લઈ નાડી તપાસીને પછી આવી રીતે મૂકી દીધો. એને કહ્યું ખલાસ. કે શું છે? પણ કે આને જીવતો કરવો હોય તો એક જ ઉપાય છે. શું? કે આ દીકરાને જીવતો કરવો હોય તો મને 1 લીટર દૂધ ગરમ કરી એમાં બદામ, પિસ્તા, કેસર, ચાલોરી નાખી અને એકદમ સરસ મજાનું મલાઈ વાળો દૂધ કરીને તૈયાર કરીને આપો ને તો જીવતો થાય દીકરો. એની માએ કહો કે ગુરુદેવ તમે જો આ દીકરાને જીવતો કરતા હો તો 1 લોટો દૂધ શું આખા ગામના ડોબા ધોઈને લઈ આવીએ, જેટલી ભેંસો છે બધી ધોઈને લાવીએ. તો કે પીવા વાળો હું એકલો છું, બહુ થઈ ગયું 1 લોટો દૂધ આવ્યું. દૂધનો લોટો પોતાના હાથમાં લઈને પેલા દીકરાની આજુબાજુ ગોળ ગોળ ફેરવતા જાય. તેરી કી અંતર મંતર જંતર, અંતર મંતર જંતર. આ દીકરાનો જો મૃત્યુ હતો ને આ દૂધની અંદર આવી ગયું. હવે આ દૂધ જે પીવે એના પ્રાણ જાય ને દીકરો બેઠો થાય. એની માને કહું તમે દૂધ પી જાઓ, તમને તો દીકરો બહુ વાલો છે ને તમારું હૃદય તો એકદમ કોમળ છે ને તમને ખૂબ વાલ છે, તમે પી જાઓ. હવે તમારે તો દુનિયા જોવાની જોઈ લીધી છે. 60 ના આરે તો પહોંચી ગયા છો તમે. દીકરાને જીવતો કરવો હોય નહીં, હજી મારે 40 વર્ષ જીવવાના બાકી. એને મરવું હોય ભલે મારે નથી પીવું. એના બાપને પૂછ્યું, એને ના પાડી. એના ભાઈને પૂછ્યું, એને ના પાડી. એની ભાભીને પૂછ્યું, એને ના પાડી. એની બેનને પૂછ્યું તું પી જા. તો કે મારે લગ્ન કર્યા 6 મહિના તે કાલે સવારે ઉઠીને મારા સાસરે જતી રહીશ. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને 5-50 રૂપિયાનો એક સાડલો નહીં મળે એટલી જ ખોટ જશે ને કાંઈ નહીં. ના પાડી દીધી. મહાત્માજી કે તમે બધા જ પીવાની ના પાડો છો તો હવે એક કામ કરીએ કે આ ભેંસને પાઈ દઈએ તો ભેંસ મરી જાય. દીકરો ના, એ નહીં પાવો. ભેંસને દૂધ પીવડાવી દો અને ભેંસ મરી જાય તો અમને દૂધ ક્યાંથી લાવવું? ભેંસને નહીં પાવાની. મહાત્માજી કહું કે હવે એની બાજુમાં પાડો બાંધ્યો છે ને, પાડો એને પાઈ દઈએ. તો કે નહીં, પાડાને પીવડાવો ને પછી પાડો મરી જાય તો પાડા વગર ભેંસ ધોવા ના દે. પાડાને પાવાની ના પાડી. હવે જો આના ઉપર થોડું રિસર્ચ થયેલું છે. દુનિયામાં બાળકનો જન્મ થાય ને, નાનો હોય ત્યારે એને બાળક કહેવાય. પછી થોડો મોટો થાય એટલે કિશોર કહેવાય. પછી મોટો થાય એટલે યુવાન કહેવાય. અને પછી બહુ મોટો થઈ જાય એટલે વૃદ્ધ કહેવાય. બાળક, કિશોર, યુવાન અને વૃદ્ધ. બાલિકા, કિશોરી, કન્યા, વહુ અને સાસુ. આમ નામ બદલાઈ જાય ઉંમર પ્રમાણે. ગાયને વાછડીનો જન્મ થાય નાની હોય ત્યારે વાછડી કહેવાય, અને દૂધ દેતી થાય એટલે ગાય કહેવાય. બળદનો વાછડાનો જન્મ નાનો હોય ત્યારે વાછડો કહેવાય, પછી ગોઢલો કહેવાય, પછી બળદ કહેવાય. ઉંમર પ્રમાણે એના 3 નામ બદલાઈ જાય. પણ પાડો જન્મોથી મર્યો ત્યાં સુધી પાડો ને પાડો. પાડાનું નામ બદલાતું નથી. એ પાડાને દૂધ પાવાની ના પાડી. મહાત્માજી કહ્યું તો પછી હવે હું પી જાઉં? ઓહો, તમારા જેવા ભગવાન નહીં, પણ મહેરબાની કરીને અહીંયા ના પીતા.
જો તમે અહીંયા પીધું અને અહીંયા મર્યા તો લેવા દેવા વગર અમારે તમને ઊંચકીને સ્મશાન ભેગા કરવા પડશે, 5-50 લાકડા ઘેરથી હળગાવવા માટે કાઢવા પડશે. મહાત્માજી દૂધનો લોટો લઈને ઉભા થયા. અને પેલો દીકરો સફાળો બેઠો થયો એટલે સૌ કોઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. વાહ, મહાત્માજીએ ખરો જાદુ કર્યો. બેટા ઉભો રે, ઉભો રે, ઉભો રે. તો કે મારા સાચા સગા હવે આ સંત છે, મેં જોઈ લીધું. હું એમ માનતો હતો કે તમને મારા ઉપર પ્રાણ પાત્રે એટલો પ્રેમ છે, હું પાડા જેટલો નહીં. મારે તમારી સાથે નથી રહેવું. નીકળી પડ્યો. તમારે તમારા જીવનની અંદર કોઈ દિવસ આવો અનુભવ થાય, કોઈ પણ જીવન, કોઈ પણ પ્રસંગની અંદર આવો અનુભવ થાય, આ બાજુ આવતા રહેજો સંતોની પાસે. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે મદદ માટેની બધી માગણી કરી છતાં પણ કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. હાથીએ પોતાના શરીરમાં જેટલી શક્તિ હતી બધી એકત્રિત કરી અને મગરના મુખમાંથી મુક્ત થવા માટે તમામ પ્રયત્ન કર્યા છતાં પણ કહેવાય છે કે હાથી સ્થળતર પ્રાણી છે અને મગરમચ્છ છે જળચર પ્રાણી છે. જળમાં એનું વધારે જોર ચાલે, પેલાનું પૃથ્વી ઉપર વધારે જોર ચાલે. વર્ષો સુધી ખેંચતાણ ચાલી. છેવટે હાથી થાક્યો. એનું માથું પાણીમાં ડૂબવાની તૈયારીમાં હતું. તે વખતે મનમાં એમ થયું કે આ દુનિયાની અંદર આ મગરના મુખમાંથી મુક્ત કરી શકે તેવી કોઈ પ્રકારની વ્યક્તિ હોય, કેવું કોઈ તત્વ હોય તો ભગવાન છે. પોતાની સૂંઢ દ્વારા કમળ ખીલું હતું તે લઈ તોડી ભગવાનને અર્પણ કરીને ભાવના કરી, પ્રભુ તમારા સિવાય આમાંથી મને મુક્ત કરે તેવું કોઈ નથી, મારી રક્ષા કરો. આ પ્રાર્થના સાંભળતાની સાથે વિષ્ણુ ભગવાન દિવ્ય સિંહાસનની અંદર વૈકુંઠ ધામની અંદર બિરાજમાન હતા. બાજુમાં લક્ષ્મીજી હતા. પ્રાર્થના સાંભળતાની સાથે ભગવાને છલાંગ મારી સિંહાસનમાંથી કૂદી અને માંડ્યા દોડવા. લક્ષ્મીજી કે પ્રભુ આ મોજડી તો પહેરો, આ ગરુડજી વાહન તૈયાર છે એના ઉપર તો બેસો, તમે ક્યાં જાઓ છો? ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાયા મારા કાજજી હો ગુના કરીને માં. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માં. ભગવાન પોતાના ગરુડ વાહનનો ત્યાગ કર્યો, પગપાળા પધાર્યા. લક્ષ્મીજીએ ઘણું ઘણું પૂછ્યું, કહ્યું, છતાં પણ એનો ઉત્તર આપવા માટે પણ ઉભા ન રહ્યા. સુખદેવજીએ કહ્યું કે હૃદયની પ્રાર્થના હતી, અનન્ય ભાવની પ્રાર્થના હતી, તો ભગવાન પોતે વૈકુંઠનો ત્યાગ કરી અને હરિનામનો અવતાર ધારણ કરી આ પૃથ્વી પર પધાર્યા અને પોતાના ચતુર્ભુજની અંદર સુદર્શન ચક્ર હતું, એ ચક્ર દ્વારા મગરનું મસ્તક કાપી અને હાથીને મગરના મુખમાંથી મુક્ત કર્યો. આપણને પ્રશ્ન પેલો એ થાય કે અહીંયા આગળ હાથીએ ભગવાનની પ્રાર્થના કરી. વ્યાસ ભગવાને ભાગવતની અંદર હાથીના મુખની અંદર સંસ્કૃતમાં શ્લોકો મૂક્યા છે. નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય
સર્વાગમામનાય પરાર્થવારણાય નમો નમસ્તે અપવર્ગણાય. કે ભગવાન કેવા? કોઈ જાતનું કુળ, કોઈ જાતની નાતી, કોઈ જાતની જાતિ બધું જોયા સિવાય હૃદયના સાચા ભાવથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન એનું રક્ષણ કરવા માટે પધારે છે. ઘણું બધું ગુણોનું વર્ણન કર્યું. હાથીના મુખની અંદર સંસ્કૃત શ્લોકો મૂક્યા છે. તો